નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના જે સ્વ અધ્યયન પોથી છે અને સ્વ અધ્યયન પોથીના ભાગ 4ની અંદર આપણને સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર 9 આપેલો છે આમ્લમ દ્રાક્ષા ફલમ નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની આ જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 4 જે છે તેના દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર અને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે જોવા મળશે, જેથી કરીને તમને લખવાનું પણ મન થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 7 સંસ્કૃત વિષય પાઠ નંબર 9 આમ્લમ દ્રાક્ષા ફલમ ની જે સ્વાધ્યાય પોથી છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, જો આ વિડીયો પસંદ આવે ને તો લાઇક કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ OCC ઇઝ ધ બેસ્ટ આપવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી કોમેન્ટથી, તમારી લાઇકથી અમારું મનોબળ વધે છે અને અમે આવા જ સોલ્યુશન માટેના જે નવા વિડીયો છે તમારા માટે બનાવતા રહીશું। તો એક નમ્ર વિનંતી છે, ખાસ અપીલ છે વિદ્યાર્થી મિત્રોને કે એક લાઇક આપવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો। આટલું જ કરવાનું છે તમારે અને તમે દરેક વિષયના સોલ્યુશન મેળવી શકશો। ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો। પશ્યતિ દ્રાક્ષલતામ। બીજું, શ્રાંતઃ જાયતે ખિન્નઃ જાયતે। ત્રીજું, અનુક્ષણમ તન્મુખે રસઃ જાયતે। ચોથું, આમ્લમ દ્રાક્ષા ફલમ। અને પાંચમું છે પિપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ। ત્યાર પછી તમારા માટે એક સરસ મજાની સૂચના આપેલી છે આપણે કે ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી છે 2025-26ની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટેનું બેસ્ટ સ્થળ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ। પ્રશ્ન નંબર 2। કાઉન્સમાં આપેલા વાક્યનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરો। તો અહીંયા કાઉન્સની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે, જોઈએ એના ઉપરથી પહેલું ઈલા। તો અહીંયા જવાબ આવશે ભવતઃ નામ કિમ, રાજઃ મમ નામ રાજ। ઈલા, ભવાન કસ્મન કક્ષાયા પઠતિ। તો રાજઃ અહમ સપ્ત કક્ષાયામ પઠામિ। ઈલા, અહમ અપી સપ્ત કક્ષાયામ પઠામિ। રાજઃ, ભવતી કિસ્મિન વિદ્યાલયે પઠતિ। તો ઈલા, અહમ સરસ્વતી વિદ્યાલયે પઠામિ। રાજઃ, અસ્તુ પુનઃ મિલામ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। સાચા વિરોધી શબ્દ પસંદ કરી અને જોડકા જોડો। વામતઃ તો દક્ષિણતઃ, અગ્રતઃ તો પૃષ્ઠતઃ, ઉપરી તો અધઃ, મંદમ તો અહીંયા આવશે શીઘ્રમ, અને ગચ્છતિ તો અહીંયા જવાબ આવશે આગચ્છતિ। ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના છે દોસ્તો કે ધોરણ 6થી 8ના ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય માટેની પોટેટો બેચ લોન્ચ થઈ ચૂકી છે અને આ જે ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન છે તેના રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, વોટ્સઅપ સપોર્ટ, આ દરેક વસ્તુ તમને માત્ર 499 રૂપિયાની અંદર આખા વર્ષની ફી તરીકે મળી જવાની છે। અને આ પોટેટો બેચની અંદર દરેક અઘરા પ્રશ્નોના સોલ્યુશન તમે વોટ્સઅપ પર પણ પૂછી શકો છો અથવા તો ડાઉટ સેશનમાં પણ પૂછી શકો છો। તો જરૂરથી દરેક મિત્રોએ અવશ્ય આ જે પોટેટો બેચ છે તેની અંદર જોઈન્ટ થઈ જવું। વધારે માહિતી માટે નંબર આપેલો છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। નીચે આપેલ કાવ્ય પંક્તિને પૂર્ણ કરો। ઇતઃ ગચ્છતિ કિમપી ન લભતે, તતઃ ગચ્છતિ કિમપી ન લભતે, શ્રાંતઃ જાયતે ખિન્નઃ જાયતે। બીજું, એકવારઃ ઉત્પતતિ પુનઃ ઉત્પતતિ। ત્યાર પછી છે સ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે લભતે ન દ્રાક્ષા ફલમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5। કૌંસમાં આપેલા વાક્યોને વાર્તાના યોગ્ય ચિત્ર નીચે લખો। ચાલો, તો પહેલું ચિત્ર આપણને આપેલું છે, એમાં આપણે લખીશું શૃંગાલઃ કાકસ્ય પ્રશંસામ કરોતિ। ત્યાર પછી બીજું ચિત્ર છે, એમાં આવશે કાકઃ ગીતમ ગાયતિ। ત્રીજા ચિત્રમાં આવશે કાકસ્ય મુખે પૂરિકા અસ્તિ। ત્યાર પછીનું ચિત્ર છે, એમાં આવશે પૂરિકા અધઃ પતતિ, એટલે કે પૂરી નીચે પડે છે। ત્યાર પછી આવશે શૃંગાલઃ પૂરિકામ નીત્વા પલાયનમ કરોતિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6। નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો।
ચાલો પહેલું છે એક વાર કૂદકો મારે છે તો એક વારમ ઉત્પતતિ. બીજું એક શિયાળ વનમાં જાય છે તો એકઃ શૃંગાલઃ વનમ ગચ્છતિ. ત્રીજું આગળ જુએ છે પાછળ જુએ છે તો અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ. ચોથું પરસેવો થાય છે તરસ લાગે છે તો સ્વેદઃ જાયતે તૃષા જાયતે. ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ 7ના સંસ્કૃત વિષયની સ્વાધ્યાય પોથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 3, 4, 5, 6, 7 અને 8 તેમજ 9, 10ની પણ જે સ્વાધ્યાય પોથીઓ છે તેના દરેક વિષયના અને દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. અને ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આટલા કલરફુલ ફોન્ટની અંદર આકર્ષક રીતે તમને જોવા મળશે કે તમને લખવાનું પણ મન થઈ જાય. તો દોસ્તો જરૂરથી આ સ્વાધ્યાય પોથીના વિડીયો જે છે એના માટે એક સરસ મજાની લાઇક આપી દેજો, સરસ મજાની કોમેન્ટ આપી દેજો, જેથી કરીને અમારો જુસ્સો અને અમારો ઉત્સાહ વધે અને હજુ પણ આના કરતાં વધારે સોલ્યુશનના વિડીયો તમારા માટે બનાવતા રહીએ. થેન્ક યુ વેરી મચ.